નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ। વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે। અમદાવાદમાં RBIની ફેક જીપ ફાઇલથી ઓફિસનું કોમ્પ્યુટર હેક કરી ગઠિયાએ 1.5 કરોડ લૂંટી લીધા। રિયલ એસ્ટેટ એજન્ટે નોંધાવી ફરિયાદ। સિંગાપોરમાં સેંકડો ભારતીય કર્મચારીઓ ફસાયા। કંપનીઓ પર સેલેરી પચાવી પાડવાનો આરોપ લાગ્યો। આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી। ઝઘડિયા GIDC પોલીસે ફટકારી નોટિસ। 29મી જૂને હાજર થવા આદેશ કરાયો। મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી। 24 કલાકમાં 300 મીમી વરસાદ। રેલવે ટ્રેક ડૂબ્યા। આખું શહેર જળબંબોળ બન્યું। માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું। વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા। બોમ્બ, ડ્રોન અને સ્નાઇપરો દ્વારા ઇઝરાયેલે બાળકોને નિશાન બનાવ્યા। UNના રિપોર્ટથી ખળભળાટ મચ્યો। 3 દિવસમાં સોનું 7,500 રૂપિયા તો ચાંદી 11,300 રૂપિયા સસ્તી થઈ। વાયદા બજારમાં કડાકાનો દોર જોવા મળ્યો। MVAની બેઠકમાં 23 ધારાસભ્યો ગુમ। પવાર પણ ન આવ્યા। ઉદ્ધવ ઠાકરેનું દર્દ છલકાયું। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16 તાલુકાઓમાં વરસાદ। નર્મદાના સાગબારામાં સૌથી વધુ 3 ઇંચ। વડોદરામાં ધોળે દિવસે ચોરીનો સિલસિલો। સમાના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ। વડોદરામાં પેસેન્જર તરીકે બેસાડી કિંમતી વસ્તુઓ તફડાવતી રિક્ષા ગેંગ ઝડપાઈ। વડોદરામાં માહિતી આયોગની પાણી પુરવઠા બોર્ડને તાકીદ। ખોટી રીતે વસૂલ કરેલા રૂપિયા 2 પરત કરવા આદેશ કરાયો। AMCની વિવિધ કમિટીઓના હોદ્દેદારો જાહેર। જ્ઞાતિ અને ઝોનના સમીકરણો સાધવાનો પ્રયાસ કરાયો। હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે। વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં મોટો ફેરફાર કરાયો। અમરેલીમાં સિંહનો આતંક। ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ગાધો। રાજકોટમાં જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી। સૌરાષ્ટ્રમાં 9 સ્થળે ખનીજ ચોરો પર દરોડા। 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। રાજકોટના ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત કરાયો। વડોદરામાં નંદેસરી રોડ પર પોલીસ કેસમાં પંચ તરીકે રહેલા યુવક પર કારમાં આવેલા શખ્સોનો હુમલો કરાયો। વડોદરામાં આગના 3 બનાવ। સ્ક્રેપ અને ફર્નિચરના ગોડાઉનમાં આગ। કારમાં આગ લાગવાનો 3જો બનાવ જોવા મળ્યો। સુરત અને લખનૌના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૂ। 18 ક્લાસને તપાસ્યા। સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓ રચાશે। CA ઇન્ટરનું પરિણામ જાહેર। વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા। અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી। જોર્ડન રોડ પર જોખમી બાંધકામો દૂર કરાયા। AMC સામાન્ય સભામાં હોબાળો। નવી કમિટીઓમાં સ્થાન ન મળતા કોંગ્રેસના કોર્પોરેટરોનું વોકઆઉટ જોવા મળ્યું। અમદાવાદમાં મેનેજરની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીથી વૃદ્ધના લાખો રૂપિયા બચી ગયા। ભારતના આ રાજ્યમાં મુશળધાર વરસાદે વિનાશ વેર્યો। 1નું મોત, 4 ગુમ। ભૂસ્ખલન થતા મકાનો ધ્વસ્ત બન્યા। રૂપિયા 7.7 લાખ કરોડની કમાણી પણ બોસનો પગાર માત્ર 17,000। રાજેશ એક્સપોર્ટ્સના આંકડા જોઈને ઈડી પણ ચોંકી ગઈ। રામ મંદિર બાદમાં વિંધ્યવાસીની ધામના ચઢાવા પર વિવાદ। દાગીનાના હિસાબ અંગે ઉઠ્યા સવાલ। ચેતવણી રૂપ કિસ્સો। વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે। શિક્ષણમાં રાજકારણની એન્ટ્રી। NCERTએ ધોરણ 9ના પુસ્તકમાં ઇન્દિરા કાળની ઇમરજન્સીનો પાઠ ઉમેર્યો। રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી। પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ। PF ખાતા ધારકો માટે લેટેસ્ટ અપડેટ। EPFOનું પોર્ટલ 3 દિવસ માટે બંધ। નહીં મળે આ સુવિધા।